જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક સંબંધો પતંગ જેવા લાગે છે. જેટલા ઊંચા જાય તેટલી જ તાકાત તેમને કાપનારાઓમાં પણ હોય છે. જે પરસેવાથી નાહ્યો તે ઇતિહાસ લખી ગયો, જે પાણીથી નાહ્યો તે ફક્ત તસવીરોમાં રહી ગયો. લોકો હવે ખેરિયાત નહીં હેસિયત પૂછે છે. તેથી ભલે મોડું થાય પણ કંઈક એવા બનો કે સમય તમારો ઇંતજાર કરે. અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો. આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. કારણ કે સમય સાથે ચાલવું કિસ્મત બદલી નાખે છે અને તેનાથી હટીને ચાલવું કિસ્મતને જ બદલી દે છે. નદી ક્યારેય નથી પૂછતી કે સમુદ્ર કેટલો દૂર છે, તે બસ વહેતી રહે છે. કારણ કે તેને મંજિલ કરતાં યાત્રામાં વધુ વિશ્વાસ હોય છે. જ્ઞાનીને સમજાવી શકાય, અજ્ઞાનીને પણ સમજાવી શકાય, પણ અભિમાનીને નહીં. કારણ કે અભિમાનની દિવાલ કાનોથી ઊંચી હોય છે અને તે માત્ર સમયના પ્રહારથી જ તૂટે છે. સમય બહુ વિચિત્ર હોય છે. જ્યારે સારો હોય છે ત્યારે દરેક પોતાના લાગે છે, જ્યારે ખરાબ હોય છે ત્યારે પોતાના પણ દૂર થઈ જાય છે. સમય બધાને મળે છે પણ બધા તેનો સદુપયોગ નથી કરતા. સમય ક્યારેય પુરાવા નથી માંગતો, તે સીધો અસર કરે છે. વૃદ્ધોની પાસે બેસવું દુનિયાનો સૌથી સસ્તો અને સૌથી મોંઘો સોદો છે. થોડા પળોના બદલામાં તેઓ તમને એક યુગ આપી જાય છે. પણ અફસોસ, આજકાલ લોકો ગીતોમાં કાન લગાવે છે અને જ્ઞાનની વાતો ધીમેથી પસાર થઈ જાય છે. માણસ દરેક ઘરમાં જન્મે છે, પણ માણસાઈ બસ અમુક જ જગ્યાએ જન્મ લે છે અને એ જ લોકો સમય આવવા પર દુનિયાને બદલે છે. મળે છે ઘણું બધું, પણ આપણે ગણીએ તેને જ જે મળ્યું નથી. કારણ કે માણસ સંતોષથી નહીં, અભાવથી જીવે છે. વિશ્વાસમાં વિષ પણ છે અને આસ પણ. હવે આ તમારા પર છે કે તમે શું ગ્રહણ કરો છો. કારણ કે ભરોસાની ચોટ તલવાર કરતાં વધુ ઊંડી હોય છે. જે વાતો સાંભળવામાં આવે તે હલ કરે છે, જે સંભળાવી દેવામાં આવે તે ઉલઝન બની જાય છે. તેથી બોલતા પહેલાં થોડું રોકાઈ જાઓ. શક્ય છે કે તમારી ખામોશી કોઈને સમજાવી દે. કરિયર બનાવી લો, પછી પ્રેમ કરજો. આજનું યથાર્થ આજ છે. અહીં મોહબ્બત નહીં, પેકેજ જોવામાં આવે છે. સપના પૂરા કરવા હોય તો પોતાનાઓ સાથે છળ ન કરશો. કારણ કે તે સપના આખી ઉંમર બોજ બનીને સૂવા નહીં દે. મોર ઉડી શકતો નથી કારણ કે તેને પોતાના પીછા પર ગર્વ હોય છે, અને જે પીછા ઘમંડ બની જાય તે ક્યારેય ઊંચાઈ સુધી નથી પહોંચતા. જ્યારે કોઈને ચોટ આપો અને તે ચૂપ રહે તો સમજી લો કે તે તમને પોતાથી વધુ ચાહે છે. કારણ કે અવાજ આપવો સહેલો છે, ચૂપ રહેવું બલિદાન છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક લોકો એ નથી સમજતા કે આપણે ચૂપ કેમ રહીએ છીએ, પણ સચ્ચાઈ એ છે કે આપણે તેમની ચાલાકીને ઓળખીએ છીએ. આપણો સંબંધ તૂટી ન જાય, બસ આ જ કારણે આપણે મૌન રહીએ છીએ. ચૂપ્પીને કમજોરી ન સમજો. આ છે એ પડછાયો જે અંજવાળામાં પણ તમારી સાથે ચાલે છે અને અંધારામાં તમને એકલા છોડી દે છે. સંબંધોમાં તોલ નહીં, ભાવ હોવો જોઈએ. પણ આજકાલ લોકો ત્રાજવું લઈને દિલોનું વજન માપે છે. જે લોકો દિલથી ચાલ્યા હતા તે રસ્તામાં ખોવાઈ ગયા, અને જે ચાલાક હતા તે મંજિલ સુધી પહોંચી ગયા. સમયની વિડંબના તો જુઓ. જે ઘરમાં એક સમયે 4 ભાઈ એક જ પથારી પર સૂતા હતા, આજે ત્યાં દરેક પાસે એક રૂમ છે, પણ કોઈ કોઈની પાસે નથી જતું. સત્ય તો એ જ છે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં તસવીરો રંગીન છે પણ જિંદગી બેરંગ. જ્યાં ફોન આઝાદ છે પણ માણસ તેમાં કેદ છે. જ્યારે ફોન એક તારથી બંધાયેલો હતો
ત્યારે માણસ આઝાદ હતો. હવે ફોન તો વાયરલેસ થઈ ગયો, પણ માણસ તેના સાથે તાર થઈ ગયો. જીવન એ વાર્તા છે જે દરેક મોડ પર બદલાઈ જાય છે. બચપનમાં જુવાનીનો ઇંતજાર, જુવાનીમાં પૈસા કમાવાની દોડ, વૃદ્ધાવસ્થામાં જૂની યાદોનો બોજ, અને અંતમાં બસ એક જ સવાલ: શું આપણે ખરેખર જિંદગી જીવ્યા? એ અમીરી કઈ જે ઇન્સાનને ગરીબીનું દર્દ ભૂલાવી દે, અને એ સફળતા કઈ જે તમને તમારા મા બાપની આંખોમાં ઝાંકવાથી રોકે? બધું જ શીખી જવું જ્ઞાન નથી. ક્યારેક કંઈક નજરઅંદાજ કરવું પણ મોટું જ્ઞાન હોય છે. ધોખો ત્યાંથી જ મળે છે જ્યાં ભરોસો હોય, અને ચોટ ત્યાંથી જ લાગે છે જ્યાં પ્રેમ હોય. એકલતા કોઈ સજા નથી. જો તમારા વિચાર પવિત્ર છે તો એકલતા જ સૌથી મોટી સંગત છે. પણ જ્યારે એ જ એકાંત આદત બની જાય તો ભીડમાં પણ કોઈ તેમને પુકારતું નથી. ગુસ્સો અને અક્કલ બંનેને જ ઇન્સાન પોતાનું સમજે છે, પણ અસલમાં બંને તેને ત્યાં જ પાડે છે જ્યાં તે સૌથી ઊંચો ઊભો હોય છે. તમે સારા છો, પણ જ્યારે તમારામાં સહનશક્તિ ન રહી અને લોકો તમારી ચૂપ્પીને સહમતિ સમજવા લાગ્યા તો બોલતા શીખો, કારણ કે દુનિયા તમારા મૌન પર પોતાનું સત્ય બેસાડી દે છે. લોકો તમારી રાય નથી પૂછતા, પણ જ્યારે તમે ચૂપ રહેશો તો તે કહેશે કે આણે તો કશું કહ્યું જ નહીં. શ્રી કૃષ્ણ કહે છે, સાચો ધર્મ એ જ છે જે તમને સ્વભાવ બદલતા શીખવે, સમાજ નહીં. લોકો ગૂગલ મેપથી રસ્તા શોધી લે છે, પણ ધર્મ અને આત્માનો રસ્તો તો ફક્ત ગીતાથી જ દેખાય છે. હવે લોકો સારા બનવાની હોડમાં બીજાની જિંદગી બરબાદ કરી દે છે, અને જે ખરેખર સારા હોય છે તે ચૂપચાપ કોઈની જિંદગીનો સહારો બની જાય છે. રફતાર ત્યારે બમણી થાય છે જ્યારે પેટની ભૂખ કે આત્માની પુકાર હોય, અને જ્યારે માણસ એકલો કમાય છે પણ આખો પરિવાર ખાય છે તો ઘમંડ નહીં, ભગવાનનો ધન્યવાદ કરવો જોઈએ કે તેણે કોઈના માટે તમને પસંદ કર્યા છે. જિંદગીમાં ઘણી ઈચ્છાઓ રસ્તો ભટકાવી દે છે, પણ એક સાચી ઈચ્છા મંજિલ સુધી પહોંચાડી દે છે. બસ આ જ ફરક છે. જેમને ખુદને નથી સમજાતું તે બીજાને સમજાવવા બેસી જાય છે. ઘણા લોકો જે આપણા જીવનમાં આવે છે તે ઇતિહાસ નહીં, પરંતુ આપણી ઓળખાણ કરાવવા આવે છે. ક્યારેક સાફ તસવીર મેળવવા માટે લેન્સ નહીં, નજરિયો બદલવો જરૂરી હોય છે. જે તૂટેલો હોય તે જ જાણે છે કે સ્મિત પાછળ કેટલા આંસુ છુપાયેલા હોય છે. કારણ કે હવે દર્દ વ્યક્ત કરવાથી લોકો દૂર નથી થતા, પરંતુ તમાશો સમજવા લાગે છે. જ્યારે ખુદને જ સાબિત કરવું પડે પોતાનાઓ વચ્ચે, તો સમજી લો કે તમે પોતાનાઓમાં નથી. આ જમાનો એ જ છે જે આજે તમારી મહેનતને કાલે કિસ્મત કહીને ટાળી દેશે. જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક છે ત્યાં સુધી સંબંધો જીવંત છે. જેવી જ જેબ ખાલી તો લોકો એવું મોં ફેરવી લે છે જાણે ક્યારેય જાણતા જ નહોતા. સાચું કહું તો દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે, પણ બધાને પોતાની જ સમસ્યા સૌથી મોટી લાગે છે. જે તૂટીને પણ જોડાયેલો રહે છે તે જ અસલી સંબંધ હોય છે. કોઈને ખુશ રાખવાની કોશિશમાં આપણે ખુદને થકવી ચૂક્યા છીએ. હવે તો સ્મિત પણ ઉધારનું લાગે છે, અને નારાજગી તો સેજ કોઈને કોઈ લઈ જ લે છે, જાણે આપણે કોઈ અહેસાસ વેચનારા છીએ. શ્રી કૃષ્ણ કહે છે, આજકાલના સંબંધો નાજુક નહીં, નકલી છે. જે તમારી જરૂરિયાત પૂરી થતાં જ તમારું અસ્તિત્વ પણ ભૂલી જાય છે. ધોખો આપવો જ સૌથી મોટો ધોખો નથી હોતો. ક્યારેક આપણા પણ દેખાડાને અજનબી બનાવી દેવું તેનાથી પણ મોટું ઝેર હોય છે. જેમણે કહ્યું હતું તારા બસનું નથી, હવે તેમણે પણ જવાબ નથી આપવો. બસ પોતાની ખામોશીને એટલી અસરકારક બનાવી દો કે તેમનો અવાજ ખુદ બખુદ બદલાઈ જાય. જુબાન અને દોરો બંનેને જેટલા સાચવીને રાખો તેટલી જ પ્રતિષ્ઠા બની રહે છે. નહીતર એક જુબાન સંબંધોને ઉલઝાવી દે છે અને એક ઢીલો દોરો. જીવનનો સૌથી મોટો સંઘર્ષ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પોતાનાઓ સાથે જ લડવાનું શરૂ કરી દો અને પછી પોતાનાઓને જ મનાવવાનું છોડી દો. કંઈક તો છે આ દિલની માટીમાં જે દર વખતે તૂટીને પણ કોઈ બીજાને જગ્યા આપી દે છે. આપણે એ જ છીએ
જે હસતા ચહેરામાં પણ ગમનો સમુદ્ર છુપાવી રાખીએ છીએ. દરેક અહીં સારો બનવાનો અભિનય કરી રહ્યો છે, પણ સાચા લોકો કમજોર સમજી લેવાય છે, કારણ કે તેઓ પોતાની ભલાઈની માર્કેટિંગ નથી કરતા. સાંભળનારા હજાર છે, પણ સમજનારા કોઈ નથી, કારણ કે આ જમાનામાં સચ્ચાઈની કિંમત નહીં, બસ શો ઓફની બોલી લાગે છે. બધું જ કર્યા પછી પણ જો કોઈ તમને કહે તું શું જાણે છે, તો સમજી જવું કે તે તમને જાણવા જ નથી માંગતો. પોતાનાઓથી જ્યારે ચોટ મળે છે તો માણસ વિખેરાતો નથી, પરંતુ નિખરે છે. ક્યારેક કોઈની સાથે એટલા ન જોડાઈ જાઓ કે પોતાને ભૂલી જાઓ, કારણ કે એક દિવસ જ્યારે એ જ માણસ તમારાથી અજનબી બનીને ચાલ્યો જશે તો તમારી ઓળખ પોતાનાથી છીનવાઈ જશે. જીવનની અડધી પરેશાનીઓ ખોટી અપેક્ષાઓથી આવે છે અને બાકીની અડધી તેનાથી તે સાચા હોવા છતાં ફક્ત શંકાના ઘેરામાં રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, કલિયુગનું અસલી સત્ય એ છે, જે તમારા માટે જાન આપે તેને લોકો પાટીદાર કહે છે, અને જે તમને લૂંટી લે તે બિઝનેસ માઇન્ડેડ કહેવાશે. આજના સમયમાં તારીફ માટે પણ હિંમત જોઈએ, નહીતર બુરાઈ તો વિચાર્યા વગર પણ બોલી દેવાય છે. દરેક માણસની એક મુસ્કાન હોય છે, અને દરેક મુસ્કાન પાછળ એક વાર્તા. આપણે બસ ચહેરો વાંચીએ છીએ, ક્યારેય તેની કિતાબ કેમ નથી વાંચતા? એક દિવસ જ્યારે તમારી પાસે પૈસા નહીં હોય તો તમારા સંબંધીઓની ગણતરી તમે ખુદ કરી શકશો, તે પણ એક હાથની આંગળીઓ પર. મનુષ્ય ગમે તેટલો પરિશ્રમ કરી લે, પણ અંત સમયે માયા, વૃદ્ધાવસ્થામાં કાયા અને અંધારામાં છાયા, આ ત્રણેય છોડી જાય છે. બસ એ જ યાદો રહી જાય છે જે ક્યારેય શ્વાસમાં સ્મિત બનીને જીવતી હતી. કોશિશ કરો જે જિંદગીની દરેક પળ સારી રીતે પસાર થાય, કારણ કે જિંદગી રહે કે ન રહે, પણ સારી યાદો ક્યારેય મળતી નથી. વિચાર વહેતા પાણી જેવા હોય છે, સુગંધ ભેળવશો તો ગંગાજળ, ગંદકી ભેળવશો તો નાળું બની જશે. ફક્ત મંજિલ પર નજર રાખો, કારણ કે ભીડને પાછળ છોડવા માટે અવાજ નહીં, ધૈર્ય જોઈએ. જો તમે દોડતા કે ભાગતા નથી તો પણ કોઈ વાંધો નહીં, પણ થમી જવું એ જ હાર છે. મલ્લમની લાલચમાં પોતાની દુખતી નસ લોકોને જ જણાવો, કારણ કે આ દુનિયા જખમોની કિંમત નહીં, તમાશાની કિંમત જાણે છે. મૂંઘા કપડાં પૂતળાઓને પણ પહેરાવવામાં આવે છે, પણ તે માણસ નથી કહેવાતા, કારણ કે કપડાં કિરદાર નથી હોતા, કર્મ હોય છે. પૈસાની ખનક સત્યને ચૂપ કરાવી શકે છે, પણ આત્માની સચ્ચાઈ દરેક રાત્રે પોતાની અંદર સંભળાય છે. દૂરીઓ શીખવે છે કે નિકટતા શું હોય છે, અને તન્હાઈ સમજાવે છે કે પોતાની અહેમિયત શું હોય છે. જે ચીજ જલ્દી મળે છે તે ટકતી નથી, અને જે ટકે છે તે જલ્દી નથી મળતી. જેને હદથી વધુ સમય આપી દેવામાં આવે તે અવારનવાર એ જ હોય છે જે સૌથી ઊંડો જખમ આપી જાય છે. સંબંધો તૂટે છે અને લોકો બદલાઈ જાય છે, પણ સચ્ચાઈ એ છે કે સમય તો એ જ રહે છે, બદલાય છે આપણી નજર અને જરૂરિયાતો. ધન્ય હો જિંદગી, તું ચાલતા તો ન શીખવી શકી, પણ સાંભળતા જરૂર શીખવી ગઈ. શ્રી કૃષ્ણ કહે છે, ઠોકરોનો આભાર, કારણ કે પડીને જ આપણને ખુદને ઊભા કરવાનું શીખ્યા છીએ. સાંભળ્યું છે કે તમે રાતોને મોડે સુધી જાગો છો, યાદોના માર્યા છો કે મોહબ્બતમાં હાર્યા છો. આખી ઉંમર સાથ કોઈ નથી નિભાવતું, કોઈ આજે તો કોઈ કાલે છોડી જ દે છે. જો કોઈ તમારીથી અપેક્ષા રાખે છે તો આ તેની મજબૂરી નહીં, બલકે તમારા પર તેનો ભરોસો છે. મતલબી લોકોનો સાથ થોડું દર્દ આપે છે, પણ આખી દુનિયાનું દર્શન પણ કરાવી દે છે. દુઃખ ત્યારે નથી થતું જ્યારે એકલા હો, દુઃખ ત્યારે થાય છે જ્યારે અહેસાસ થાય કે જેને તમે સૌથી વધુ ચાહતા હતા તેની નજરોમાં તમારું કોઈ વજૂદ જ નથી. પરિવારમાં રહીને ધૈર્ય જાળવી રાખવું કોઈ તપસ્યાથી ઓછું નથી, કારણ કે પહાડો પર બેસીને મૌન ધારણ કરવું સહેલું છે, મગર પોતાનાઓ વચ્ચે મૌન રહેવું વાસ્તવમાં તપસ્યા છે. આજના સંબંધો દિલથી નહીં, જરૂરિયાતથી બનાવવામાં આવે છે, અને જરૂરિયાત ખતમ થઈ જાય ત્યારે સંબંધ પણ ખતમ થઈ જાય છે.
તૂટેલા ચહેરા પર પણ મુસ્કાન લાવવાની કોશિશ કરવી આ દુનિયાનો દેખાવા માટે નહીં, પરંતુ ખુદને સંભાળવા માટે હોય છે. સમયના બદલાવથી એટલું દર્દ નથી થતું જેટલું પોતાનાઓના બદલાવાથી થાય છે. ક્યારેક તમે કંઈ પણ કર્યા વગર ખરાબ સાબિત કરી દેવાઓ છો, કારણ કે કેટલાક લોકોની અપેક્ષા જ આ હોય છે. સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ ખુદ ખોટો હોય અને તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરે છે. સત્યને દર વખતે સાબિત કરવું પડે છે અને જૂઠ તે ગવાહી વગર પણ તાળીઓ પાડી જાય છે. આપણી કમી એ રહી છે કે આપણે દુનિયાદારીઓમાં થોડા કાચા રહ્યા, બધાની સાથે સારા રહ્યા, અને એ જ સૌથી વધુ ચૂભી ગયું. નારાજ તેઓ નહોતા, આપણે જ તેમના માટે જરૂરિયાતથી વધુ થઈ ગયા હતા. જતાવશો નહીં ક્યારેય, ભલે તમારું આપેલું સૂરજ જેવું અંજવાળું કરી જાય. અહેસાસ જો સાચો હોય તો તેને છુપાવી લેવો બહેતર છે. તોફાન જ્યારે વધુ હોય છે તો હોડીઓ જ નહીં, ચરિત્ર પણ ડૂબી જાય છે. જ્યારે ઘમંડ વધે છે તો હસ્તીઓ પણ ઇતિહાસમાંથી ભૂસી દેવાય છે. માણસ ગમે તેટલો અમીર કેમ ન થઈ જાય, તકલીફ અને સુખ આ બે વસ્તુઓ આજે પણ બજારમાં નથી મળતી. જે કાલે કહેતા હતા તું મારો હિસ્સો છે, તેમણે આજે મને જ કિસ્સો બનાવી દીધો. શ્રી કૃષ્ણ કહે છે, મેં કાલ રાત્રે કેટલાક સંબંધોને ચૂપચાપ દફનાવી દીધા. કોઈ ક્રિયાકર્મ નહીં, કોઈ આંસુ નહીં, અને હવે તેમને યાદ પણ નથી કરતો. બસ ખુદને સંભાળી લીધો છે. શરૂઆત ખુદથી કરો, કારણ કે બીજાઓથી શરૂ કરાયેલી અપેક્ષાઓ સૌથી પહેલા ધોખો આપે છે. જેમ ધૂન બદલતા જ નૃત્ય બદલાઈ જાય છે, તેમજ ધન બદલતા જ સંબંધોનું દ્રશ્ય પણ બદલાઈ જાય છે. સમય શીખવી દે છે લોકોની સાથે જીવતા પણ અને તેમના વગર હસતા પણ. જખમ જો ઊંડા હોય તો ખંજર નહીં દેખાતા, બસ મુસ્કાનો થોડી જૂઠી થઈ જાય છે. શુભ ચિંતક આજકાલ એ છે જે તમારું શુભ જોઈને જ ચિંતિત થઈ જાય છે. કોહિનૂર પણ આપી દે, પણ દિલની તિજોરી તારી યાદોથી ખાલી નહીં કરું, સોદો નહીં કરું. મને મારા કિરદાર પર ભરોસો છે. કોઈ છોડી શકે છે પણ ભૂલી નથી શકતો. જ્યારે સહનશીલતા ખતમ થઈ જાય છે તો માણસ પોતાનાઓને માને છે, ન સંબંધોને. એક પિતા જે વર્ષો મહેનત કરે છે તેના બનાવેલા ભોજનમાં ક્યારેય નુકસાન ન કાઢો. તે પીરસે છે જીવન, સ્વાદ નહીં. વચન હતું ફરી ગયો, નશો હતો ઉતરી ગયો, દિલ હતું ભરાઈ ગયું, માણસ હતો બદલાઈ ગયો. મુશ્કેલીમાં જે સાથ છોડી જાય તે નામ રહે કે ન રહે, યાદ હંમેશા રહી જાય છે. ઉંમર જ્યારે વધે છે ત્યારે સમજાય છે કે કેટલાક લોકોને ખોવા વાસ્તવમાં ઘણું બધું પામી જવું હતું. શ્રી કૃષ્ણ કહે છે, જેમ ઉકળતા પાણીમાં પડછાયો નથી દેખાતો, તેમજ એક પરેશાન મનમાં સમાધાન નથી ટકતા. તમારું વર્તમાન તમારા દિમાગમાં છે અને ભવિષ્ય એ ક્યારેય કોઈના વશમાં નહોતું સિવાય મહેનતના. કોઈએ પૂછ્યું, તમારું ચરિત્ર આટલું પવિત્ર કેમ છે? મેં હસીને કહ્યું, જેણે જેવું વિચારી લીધું અમે તેવા જ છીએ. બાકી મારો રબ જાણે છે કે અમે કેવા છીએ. જેમની સાથે વાત નથી થઈ રહી તેમને એકવાર પૂછી લો, જીવતા છો કે મરી ગયા? કારણ કે જો તે જીવતા છે અને છતાંય ખામોશ છે તો યકીન માનો તમે તેમના માટે મરી ચૂક્યા છો. જે લોકો વાતોને તોડી મરોડીને રજૂ કરે છે, ચુગલીને પોતાનો વ્યવસાય બનાવી લે છે, તેમના વગર જીવન અધૂરું નહીં પરંતુ હલકું થઈ જાય છે. ક્યારેક જઈને જુઓ, નવા અમીરોના ઘરે દરેક ચીજની કિંમત બતાવે છે, મગર તેનું મૂલ્ય નથી સમજતા. વખત જ્યારે મોટો થઈ જાય છે ત્યારે સંબંધો નાના પડી જાય છે. પ્રેમ જો સાચો હોય તો ઝઘડા 1000 હોય પણ સંબંધ નથી તૂટતો. અને જો સંબંધમાં અહંકાર અને જીદ આવી જાય તો જીત કોઈ નથી પામતું, ફક્ત સંબંધ હારે છે. અહંકારમાં બહુ ગરમી હોય છે, તે સૌથી પહેલા તમારા પોતાનાઓને જલાવી દે છે. પૈસા હોય તો પારકા પણ આપણા પણ દેખાડે છે, અને ન હોય તો પોતાના પણ અજનબી થઈ જાય છે. બપોરના ગુસ્સાએ ન જાણે કેટલા સંબંધોને વિખેર્યા છે, અને પસ્તાવો હંમેશા સાંજે આવે છે જ્યારે સંબંધો હાથમાંથી જઈ ચૂક્યા હોય છે. પોતાના વિરુદ્ધ વાતો ચૂપચાપ સાંભળતા શીખી લો, કારણ કે સમય સૌથી શાનદાર જવાબ આપે છે, કંઈ પણ કહ્યા વગર. જેટલું બને તેટલું બીજાના કેમ, કેવી રીતે
અને શું થી દૂર રહો, તેટલી જ તમારી જિંદગી સુખથી ભરેલી હશે. ખરાબ વખતે જો કોઈ પાસે આવીને બસ એટલું કહે, હું છું ને, તો યકીન માનો તે શબ્દો દવા બની જાય છે. સંબંધો લોહીથી નહીં, વિશ્વાસથી ટકે છે. અને જો વિશ્વાસ ન હોય તો લોહીના સંબંધો પણ પારકા થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક ક્યારેક પ્રકૃતિ આપણને પાડતી નથી, આપણને પડતા લોકોનો અસલી ચહેરો દેખાડવા માટે હાલત બગાડે છે. પરીક્ષા તેની જ થાય છે જે પરીક્ષાને યોગ્ય હોય છે. અને ઉપરવાળો ફક્ત જુએ નહીં, પારખે પણ છે. દુનિયા ઝૂકશે, પણ તેના પહેલા તમને ઝૂકવું પડશે. પોતાના કર્મો સામે, પોતાની મહેનત સામે, પોતાની તપસ્યા સામે. સપના મોટા જુઓ, પણ મહેનત તેનાથી પણ મોટી હોવી જોઈએ. કારણ કે સપના જો મહેનતથી દૂર હોય તો તે ફક્ત ખ્વાબ રહી જાય છે. ખુશ ન થશો કોઈના પડવા પર, કારણ કે ઉપરવાળો જ્યારે હિસાબ કરે છે તો સંભાળવા સુધીનો સમય નથી આપતો. તે રડવાને લાયક પણ નથી છોડતો. વખત કોનો છે તે પછી ખબર પડે છે. પહેલા તસલ્લી કરો, વફાદાર કોણ છે? એક સ્ત્રીની મોહબ્બત ત્યારે સમજાય છે જ્યારે પુરુષ પાસે કંઈ ન હોય, અને પુરુષની વફાદારી ત્યારે નિખરે છે જ્યારે તેની પાસે બધું જ હોય. સાચા અને ખોટા ફરક કરવો સહેલો છે. અસલી લડાઈ ત્યારે થાય છે જ્યારે બંને તરફ સાચા ઊભા હોય. કોઈ એક વ્યક્તિ પર તમે પૂરો ભરોસો કરી લો, પછી એ જ વ્યક્તિ તમને શીખવશે ફરી ક્યારેય કોઈ પર ભરોસો કેવી રીતે ન કરવો. બધા શરૂઆત તો સારી કરે છે, મસલો આખર સુધી સારા બની રહેવાનો હોય છે, અને ત્યાં જ જિંદગી પરીક્ષા લે છે. સબ્રની તલવારને જેટલી તેજ રાખશો, દર્દ તેટલું જ ખામોશીથી કાપવામાં આવશે. જે હસી રહ્યો હોય, જરૂરી નથી કે તે ખુશ હોય, કારણ કે હકીકત અને દેખાડો હવે એક જેવા લાગે છે. ભૂલો અનુભવ આપે છે, અને અનુભવ સાચા નિર્ણય કરતા શીખવે છે. સાચા નિર્ણય 3 જવાબ આપે છે: સફળતા, પ્રેમ અને શાંતિ. પ્રેરણા ઊંઘને હરી લે છે, અને પ્રશંસા ફળ નહીં, એક નવી ભૂખ આપે છે. દરેક પળ જીવી લો. આ જિંદગી ભરોસાને લાયક નથી રહી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો અમારો આ પ્રયાસ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો. અને અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા ખુશ રહો, હસતા રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.